સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? I, Dhaval Sangani, welcome you all once again in Saraswati Group of Education Online Education Channel. Student, Standard 5th, Chapter 10, જેનું નામ છે Who will be Ningtho? Ningtho means આ એક મણિપુરી શબ્દ છે જેનો મતલબ થશે કિંગ. Who will be the king? પછીનો ભવિષ્યનો રાજા કોણ બનશે? હવે ભવિષ્ય કેવી રીતે ખબર પડી? કારણ કે આ વિલ છે એટલે ફ્યુચર ટેન્સની વાત થઈ છે કે હવે પછીનો રાજા કોણ બનશે. આ ટાઇટલ છે ચેપ્ટરનું. આ આપણું લાસ્ટ ચેપ્ટર છે, આ લાસ્ટ લેક્ચર છે. અહીં આપણો સ્ટાન્ડર્ડ 5th નો સિલેબસ કમ્પ્લીટ થાય છે. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે એક પોમનો અભ્યાસ કરી ગયા, મલ્લુ ભાલુ. બરાબર? શું હતું તે કે પોમમાં આઈસી લેયર એટલે કે બરફની ગુફામાં ધ્રુવીય પ્રદેશનું એક રીંછ રહેતું હતું. એની જે ડોટર હતી એ શું શીખવા માંગતી હતી? એને બહારની દુનિયાની વસ્તુઓ જોવી હતી. ત્યારે એની માતા તેને સમજાવે છે શું સમજે કે પહેલા તારે સ્વિમ તરતા શીખવું પડશે. શું શીખવું પડશે? તરતા શીખવું પડશે. તે કહે છે મને તરતા નથી આવડતું. ત્યારે એની મા કહે છે તારે ડરવાની જરૂર નથી, હું કરું છું, તારે તેની નકલ કરવાની છે. તે પાણીમાં છબછબિયા કરે છે, પાણી છે એ જમીન ઉપર ઉડાડે છે. આ રીતે તે તરતા શીખે છે. તે આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા. આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે તો કે ભવિષ્યનો રાજા કોણ. પહેલા આપણે ન્યૂ વર્ડ્સ અને થોડા મણિપુરી શબ્દો છે એનું ઇંગ્લિશ જોઈએ. શોક્ડ એટલે આઘાત, વર્તી કિંમતી, કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, બનિયન ટ્રી એટલે વડલાનું વૃક્ષ, માઉન્ટેન એટલે કે કોઈના પર સવાર થવું. બરાબર? માઉન્ટેન એટલે કોઈના ઉપર સવારી કરવી, પછી ઘોડા ઉપર હોય, ઊંટ ઉપર હોય. સ્પિયર એટલે ભાલુ, જે આદિવાસી લોકો જે વાપરતા હોય અને તમે ઘણી બધા મૂવીમાં પણ જોયું છે કે જે સોલ્જર હોય, સૈનિકો, એના પાસે સ્પિયર ભાલુ હોય છે. પીર્સ એટલે વિંધવું એટલે ભાલું નાખી અને કોઈને આર પાર જવા દેવું. અને મોશન એટલે ગતિ. પછી છે યુનિશન એટલે એક સૂત્ર, એકત્વ, એક સૂત્ર, એકત્વ. ક્રેન એટલે બગલો, ક્રેનનો મતલબ થશે બગલો. હવે મણિપુરી વર્ડ્સ છે. નિંગતો નો મતલબ થશે કિંગ, લેમિયા નો મતલબ થશે ક્વીન, મિયા એટલે પ્યુપલ, ટંગી નિંગતો એટલે કે ફ્યુચર કિંગ કોણ? થોડ એટલે બ્રેવો, અને પેઇઝલ એટલે બ્યુટીફુલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 172 ઉપર જોઈએ. અ કિંગ ઇઝ કોલ્ડ અ નિંગતો એન્ડ અ ક્વીન ઇઝ કોલ્ડ અ લિમિયા ઇન મણિપુરી. હમણાં આપણે જોયું કે રાજાને નિંગતો કહેવામાં આવે છે અને રાણીને લિમિયા કહેવામાં આવે છે મણિપુરી ભાષામાં. This is a story from Manipur about what qualities make a good ruler. સારા શાસકમાં શું ગુણવત્તા હોવી જોઈએ એના વિશેનો આ ચેપ્ટર છે. Long ago in the land of Kangpak in Manipur there lived a Ningto and a Limia. They were loved dearly by the people. ઘણા લાંબા સમય પહેલાની વાત છે. મણિપુર નામના રાજ્યમાં એક રાજા અને રાણી રહેતા હતા જે લોકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. The Ningto and Limia on their part never stopped thinking about their mimium, their people. Our mimium should be happy their side. તે શું કહેતા હતા કે તે કોના વિશે વિચારતા હતા સતત? મિયા, મિયામનો મતલબ થશે પ્યુપલ. તે હંમેશા પોતાના પ્યુપલ વિશે જ વિચારતા હતા. તે પોતાના જે ગ્રામવાસીઓ છે, રાજ્યના જે લોકો છે, ગ્રામવાસીઓ, એના વિશે વિચારતા હતા અને એ શું જોવા માંગતા હતા? તેને હેપી જોવા માંગતા હતા. The people were not the only one who loved their Ningto and Limia. The birds and animals too loved them. The Ningto and Limia always said everybody the Kangpak should live in peace. Not only the people but the birds, animals and trees. રાજા અને રાણી શું માનતા હતા કે આપણા રાજ્યમાં માત્ર લોકો જ ખુશ ન હોવા જોઈએ. બર્ડ્સ, એનિમલ્સ એટલે કે પક્ષીઓ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, અને ટ્રીઝ
વૃક્ષો પણ કેવા હોવા જોઈએ? હેપી હોવા જોઈએ. Their beloved king and queen had 3 sons, સંજોબા, સેન્યામ્યા and સંતોબા. એના રાજાને 3 પુત્રો હતા, સંજોબા, સેન્યામ્યા and સંતોબા. મણિપુરી નામ છે. 12 years later a daughter was born. આ 3 સંતાન પછી 12 વર્ષ પછી એક પુત્રીનો પણ જન્મ થાય છે. She was named શાંતોબી. તેનું નામ શાંતોબી છે. She was a lovely child, soft and beautiful inside. તે ખૂબ જ પ્રેમાળ બાળક હતું. Inside અંદરથી કેવું હતું? તે માયાળું હતું. She was loved by one and all. તેને આખા રાજ્યમાં બધા જ પ્રેમ કરતા હતા. The years went by and the 3 children grew up. વર્ષો વીતે છે અને આ 3 બાળકો છે એ મોટા થતા જાય છે. One day the Ningto called his minister and said, "It is now to decide the future king." શું કહે છે કે હવે આપણે ફ્યુચર કિંગ, ભવિષ્યના રાજાની ઘોષણા કરવાનો વખત આવી ગયો છે, એના વિશે વિચારવાનો સમય પાકી ગયો છે. 173 પેજ ઉપર આવીએ. ટાઈમ ટુ ડિસાઇડ ધ તુંગી નુંગી, એટલે કે તુંગી નુંગીનો મતલબ શું થશે? ફ્યુચર કિંગ. ધ ફ્યુચર કિંગ. ધ મિનિસ્ટર વોઝ શોક્ડ. હવે રાજાના મંત્રી છે, મિનિસ્ટર એટલે મંત્રીને આઘાત લાગે છે. બટ ઓન નિંગતો વોટ ઇઝ ધેર ટુ ડિસાઇડ? સંજોબા, યોર એલ્ડેસ્ટ સન વિલ બી અવર ફ્યુચર કિંગ. હવે શું કહે છે મિનિસ્ટર કે એમાં શું નક્કી કરવાનું? તમારો મોટો પુત્ર છે, એલ્ડેસ્ટ સન એટલે કે મોટો પુત્ર સંજોબા છે, એ જ બનશે રાજા. Well, the Ningto replied, "That's how it happened in the old days. The eldest son always become the king, but times have changed. So let us select a king who is most worthy to becoming a king." તો કે પહેલાના સમયમાં આવું હતું કે રાજાનો જે મોટો પુત્ર હોય એ રાજા એક્સપાયર્ડ થાય પછી ગાદીએ બેસે. પણ હવે સમય પસાર થઈ ગયો છે, સમય બદલાયો છે. હવે એવું નથી. આપણે એમાં સારા ગુણ જોઈ, આ 3 પુત્રોમાં સારા ગુણ જોઈ અને કિંગ નક્કી કરવાનો છે. We will have a contest to select the future king, the Limya said. And so in the land of Kenpek there was a contest. હવે રાણી કહે છે કે આપણે એક સ્પર્ધા રાખીએ. A horse race. એ સ્પર્ધાનું નામ છે ઘોડાની રેસ. Whenever reached the king went and the banyan tree first will be declared તુંગી નુંગી. એટલે કે જે વડલાના વૃક્ષ પાસે પહેલા પોતાનું ઘોડે સવારી કરીને પહોંચશે, એટલે કે ઘોડાની રેસ રાખીએ આપણે, એમાં જે પહેલા બનિયન ટ્રી સુધી, વડલાનું વૃક્ષ સુધી પહોંચશે એ આપણો ફ્યુચર કિંગ હશે. બટ ધેન અ સ્ટ્રેન્જ થિંગ હેપન. પણ કંઈક વિચિત્ર ઘટના બની. સંજોબા, સનિયામિયા એન્ડ સંતોબા, ઓલ 3 ઓફ ધેમ ફિનિશ ધ રેસ ટુગેધર. ત્રણેય એક સાથે રેસ પૂરી કરી. They were expert riders and all 3 reached the finish line at the same time. જે ફિનિશ લાઈન હતી, વિજય લાઈન, ત્યાં ત્રણેય છે એ એક સાથે પહોંચે છે. There was a great excitement. Look at them, the people shouted. Sango, Thampo, such the horsemen. કેવા મસ્ત મજાના ઘોડે સવાર છે આ ત્રણેય. But one question remained. Who would be the future king? પણ એક પ્રશ્ન હજી મનમાં હતો કે કોણ ભવિષ્યનો રાજા? આ ત્રણેય તો સાથે રેસ પૂરી કરી. The Ningutha and Limya turned to their sons. The Ningto said, "Sanjoba, Santoba and Sanoba." ત્રણેય પુત્રોને કહે છે, "You have proved that." કે તમે એ સાબિત કર્યું. હવે આપણે પેજ નંબર 174 ઉપર જશું. સાબિત કર્યું છે આર ધ હોર્સમેન, કે તમે કેવા છો? કાબિલ ઘોડે સવાર છો, કારણ કે ત્રણેય ફિનિશ લાઈન સાથે પાર કરેલી છે. ડુ સમથિંગ ડિફરન્ટ each one of you, so what we can decide who will be the future king. હવે કંઈક ડિફરન્ટ કરો. શું કરો? કંઈક અલગ કરો, જેથી અમે નક્કી કરી શકીએ કે અમારો ભવિષ્યનો રાજા કોણ થઈ શકે. સડનલી સંજોબા માઉન્ટેડ હિઝ હોર્સ. અચાનક જે સંજોબા નામનો દીકરો છે એ પોતાના ઘોડા ઉપર માઉન્ટેનનો મતલબ કોઈના પર સવારી કરવી, એટલે કોઈના ઉપર સવારી કરે છે તે પોતાના ઘોડા ઉપર બેસે છે અને હેલ્ડ હિઝ સ્પીયર સ્ટ્રેટ ઇન ફ્રન્ટ ઓફ હિમ. હી લુક્ડ અરાઉન્ડ. ધેર વોઝ એ હશ અમોંગ પીપલ. શું કરે છે તે? ભાલાનો તીવ્ર ઘા કરે છે. હી લુક્ડ અરાઉન્ડ. વોટ ઇઝ સંજોબા ધ એલ્ડેસ્ટ ગોઈંગ ટુ ડુ? ધે થોટ themselves. લોકો વિચારે છે
કે આ સંજોબા શું કરવા માંગે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. સંજોબા then looked at the huge standing majestically in the distance Kongmeng એટલે કે banyan tree. He pierced the tree and jumped his horse right through it. શું કરે છે? તે વડલાના વૃક્ષની આરપાર ભાલાને ખુશાડી દે છે. બ્રેવો બ્રેવો the people shouted. શું છે મતલબ? થ્રો એટલે કે બ્રેવો બ્રેવો, ખૂબ જ બહાદુરીનું કામ કર્યું, લોકો એને વધાવે છે. Now it was the turn of the second son. હવે કોના વારો આવે છે? બીજા દીકરાનો વારો આવે છે. Sanyam. What would he do? તે શું કરશે? Sanyam too looked at the banyan tree as he mounted his horse. Then he too rode towards the tree harder and harder. તે જોરથી કોના તરફ જાય છે? banyan tree તરફ જાય છે. The people watched in silence. લોકો ચૂપકે દીધી, મૌનથી, શાંતિથી તેને જોઈ રહ્યા છે. Afraid even to breathe. શ્વાસ લેવાનું પણ ચૂકી જાય છે. When he was really close, he urged his horse to jump. શું કરે છે? જેવો તે banyan tree ને નજીક પહોંચે છે, તે પોતાના ઘોડાને શું કરે છે? કૂદકો મરાવે છે. Higher and higher. ખૂબ જ ઊંચો. The horse rose until horse and rider jumped clear over the huge tree and landed on the other side in a wonderful motion. શું કરે છે? તો કે એટલું બધો ઝડપથી ઘોડો દોડાવે છે, અને જ્યારે banyan tree નજીક આવે છે ને ત્યારે એવું ઘોડાને જમ્પ કરાવે છે કે આખો વૃક્ષને ટપી અને કૂદકો મારીને બીજે સાઈડ વન્ડરફુલ મોશન એટલે કે ગતિમાં લેન્ડ કરે છે. બીજી બાજુ વૃક્ષની બીજી બાજુ સુંદર રીતે લેન્ડ કરે છે. આ બીજા દીકરાનું પરાક્રમ હતું. હવે થર્ડ સનની વાત આવે છે. The people breathed in relief and sighed in unison. એક સાથે લોકો બોલ્યા. unison નો મતલબ શું થાય? એક સૂત્ર. એક સાથે લોકો કહે છે પૈઝિલ એટલે કે શું? બ્યુટીફુલ, ખૂબ જ સરસ, વન્ડરફુલ. And now it was the turn of the youngest son. હવે સૌથી નાના દીકરાનો વારો છે. Santoba. He too rode his horse towards the banyan tree and before anybody knew what was happening, uprooted it. Promptly he carried the tree to the king and queen fitted their feet. શું કરે છે? ત્રીજા સનનો જ્યારે વારો આવે છે ત્યારે તે એટલો જોરથી ઘોડાને દોડાવે છે અને banyan tree ને જડમૂળથી ઉખેડી અને કોના પગમાં નાખે છે? રાજા અને રાણીના પગમાં ધરે છે. The people knew restless the Limia taking so. શું કરે છે? The people taking restless why were the Ningto and the Nimia long to make the announcement. ને હવે રાણી શું અનાઉન્સમેન્ટ કરશે? પેજ નંબર 175. They craned their necks to see what was happening. બગલાની માફક પોતાની ડોક, ગરદન સીધી કરી અને લોકો શું જાહેરાત થશે એની રાહ જુએ છે. The Ningto and Limia were watching Santobi, their 5 years old daughter. હવે ત્રણેય પુત્રનું પરાક્રમ પતી ગયું. હવે 5 વર્ષની દીકરી, બરોબર, 12 વર્ષ પછી જે જન્મીતી દીકરી જે હવે 5 વર્ષની થઈ છે એનો વારો આવે છે. She looked sad and lonely. તે ઉદાસ દેખાય છે અને lonely એટલે એકલી દેખાય છે. She stared at the banyan tree which lay dead by the throne. Birds flapped worriedly around. પક્ષીઓનો માળો હતો એનામાં. બર્ડ્સ છે એ ફ્લેપ્ડ, પાંખો ફફડાવીને એની આસપાસ ઉડે છે. સર્ચિંગ ફોર ધેર હોમ્સ ઇન ધ ટ્રી. શું કામે? કારણ કે એનો માળો વિખાઈ ગયો. Santobi walked up to the banyan tree and whispered, "The banyan tree is dead. It was hurt by the spear and now it is dead." શું કર્યું છે? તો એને સ્પિયર એટલે કે ભાલા દ્વારા વીંધવામાં આવ્યું. ત્યારબાદ ત્રીજા પુત્ર દ્વારા તેને જળમૂળમાંથી ઉખેડી નાખવામાં આવ્યું. આનાથી તેને ખૂબ ઈજા થઈ અને તે મૃત્યુ પામ્યો. The people were all attention એટલે એક ધ્યાનથી. The Ningto stood up. રાજા ઊભો થાય છે. He looked at the 3 boys. તે ત્રણેય બાળકો તરફ જુએ છે. He looked at the little girl. તે પોતાની નાની પુત્રી પર પણ જુએ છે. He turned to the people અને લોકો તરફ ફરીને કહે છે, if anybody is worthy of becoming the ruler, કે જો કોઈ રાજા બનવા સક્ષમ હોય
તો ઇટ ઇઝ ધ લિટલ શાંતોબી. તો તે મારી નાની દીકરી શાંતોબી છે. ઇટ વોઝ સી વુ. હવે આપણે પેજ નંબર 176 ઉપર જશું. ઇટ વોઝ સી એટલે કે શું કહે છે રાજા? રાજા કહે છે લુક ધ સોલ ઓફ ધ બનિયન ટ્રી. શાંતોબી feels the pain of others. શું કહે છે કે આ ત્રણેય દીકરાએ શું કર્યું? પોતાના પરાક્રમ દેખાડ્યું. પણ જ્યારે મારી દીકરી છે ને એ બીજાની ઈજાને સમજે છે કે આ બનિયાન ટ્રીને જે ઈજા થઈ ને એની ફીલ, એની પીડાનો અનુભવ પોતે કરે છે. she feels the pain of the people, the animals, the birds and the trees. જેમ એને વૃક્ષની પીડાનો અનુભવ કર્યો તેમ પક્ષીઓની, પ્રાણીઓની, લોકોની પીડાનો પણ અનુભવ કરશે. I decided એટલે કે આઈ ડિક્લેર એટલે હું નિર્ણય આપું છું શાંતોબી ધ ફ્યુચર લિમિયા ઓફ કિંગ્સમેન. એટલે કે આપણા જે રાજ્ય છે એની જે ફ્યુચર કિંગ છે તે મારી નાની દીકરી શાંતોબી જ થશે. અ સાયલન્સ ફેલ. શું થઈ જાય છે? શાંતિ પથરાઈ જાય છે. એવરીવન ટર્ન ટુ લુક એટ ધ લિટલ ગર્લ. દરેક આ નાની બાળકી તરફ જોઈ રહે છે. ધેર ફ્યુચર ક્વીન, જે પોતાની ભવિષ્યની રાણી હતી. ધેર શી સ્ટૂડ ઓલ ઓફ ફાઈવ લાઈક એ સ્મોલ ગેંગ. શું કહે છે? ધેર શી સ્ટૂડ ઓલ ઓફ ફાઈવ. ફાઈવ એટલે કોણ? ત્રણ દીકરા, પોતે અને રાજા. લાઈક એ સ્મોલ કિંગ વિથ બર્ડ્સ ફ્લાઇંગ ઓલ અરાઉન્ડ હર. They sat on her shoulders. પક્ષીઓ છે એ ઉડી અને આ છોકરી છે જે શાંતોબી એના શોલ્ડર ખંભા ઉપર બેસે છે. એન્ડ વન હર હેડ અને એક એના માથા ઉપર. She held out her hands full of grain and the birds happened flapped about her. શું કરે છે? તે પોતાના મુઠ્ઠીમાં અનાજ લઈ આવે છે. શું કરે અનાજથી? પક્ષીઓ ચણે છે. પિકિંગ એટ ધ ફૂડ. શું કરે છે? પોતાનો ખોરાક લે છે. એક ક્યાં બેઠું છે? તો કે શાંતોબાના ખંભે અને એક એના માથે. શું કરે છે? તો કે શાંતોબી છે એ ગ્રેન્સ એટલે કે અનાજના દાણા પોતાના હાથમાં લે છે અને પક્ષીઓ તે અનાજને ચણે છે. અ લિમિયા ઇઝ વન who doesn't hurt anybody in the kingdom. આ એવી રાણી હતી કે જે શું નથી કરતી? પોતાના રાજ્યના કોઈ પણ વ્યક્તિને, પછી તે મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય કે પંખી હોય, તેને શું નથી જોવા ઈચ્છતી? એને હર્ટ થયેલા નથી જોવા ઈચ્છતી, તેને ઉદાસ થવાના નથી જોવા ઈચ્છતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. જેથી કરી અને વર્કશીટ લખવામાં તમને સરળતા રહેશે. તો હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરાબર સમજાઈ ગયો હશે. આમાં એક થોડીક સમરી આપણે લઈ લઈએ કે શું હતું. તો કે રાજાને પોતાના ભવિષ્યના રાજાની શું કરવી હતી? નિમણૂક કરવી હતી, પસંદગી કરવી હતી. તો એને શું કહ્યું? તો કે રાણીએ કીધું કે આપણે હોર્સ રેસ રાખીએ. તો હોર્સ રેસ રાખી તો ત્રણેય બાળકો, રાજાના જે ત્રણ સંતાનો હતા એ એક સાથે વિજય રેખા પર પહોંચ્યા. તો નક્કી કરવું મુશ્કેલ થયું. ત્યારે રાજાએ ફરીવાર કીધું. શું કીધું? કે તમે કંઈક અલગ કરીને બતાવો જેથી ફ્યુચર કિંગ નક્કી થાય. તો પહેલા દીકરાએ શું કર્યું? તો કે ભાલા દ્વારા વડીલાના વૃક્ષને વીંધી નાખ્યું. બીજા દીકરાએ તો કે વડીલાના વૃક્ષ ઉપરથી પોતાનો ઘોડો કુદાવ્યો. ત્રીજા દીકરાએ શું કર્યું? તો કે જળમૂળમાંથી વૃક્ષ કાઢી બનિયાન ટ્રીને અને પોતાના મમ્મી પપ્પા એટલે કે રાજા રાણીના પગમાં કરી દીધું. આ ત્રણેયની વસ્તુ જોઈ હવે રાજા પોતાની દીકરી જે 5 વર્ષની છે શાંતોબી એના તરફ જુએ છે. એ શું કરે છે? તો કે એ કહે છે કે બનિયન ટ્રી જે મૃત અવસ્થામાં છે એના કાનમાં જઈને કહે છે શું? કે મને તારી ઈજાની શું થાય છે? અનુભવ થાય છે. ત્યારે રાજા કહે છે કે આ મારી નાની દીકરી છે એ ફ્યુચર કિંગ બનશે. શા માટે? તો કે એનામાં કોઈને દુઃખી જોવાની શું છે? એ કોઈને દુઃખી નથી જોઈ શકતી. બરોબર? એ ખૂબ જ ઇમોશનલ છે. તે પીપલ હોય, બર્ડ હોય, એનિમલ હોય કે ટ્રી હોય, તે શું અનુભવ કરે છે? તે બધાને સુખી જોવાનો અનુભવ કરે છે. જ્યારે મારા ત્રણેય દીકરાઓએ શું કર્યું? ઝાડને જળમૂળમાંથી ઉખેડવાનો પ્રયાસ
કર્યો એટલે ફ્યુચર કિંગ મારી દીકરી શાંતો બીજ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે. હવે શું કરવાનું છે તો કે પરીક્ષાની તૈયારી કરવાની છે અને તમારે વિચારવાનું છે કે ભવિષ્યનો રાજા કેવો હોવો જોઈએ, આપણામાં કેવી ક્વોલિટી હોવી જોઈએ જેથી આપણે એક શાસક, સારા લીડર બની શકીએ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.